મિત્રો કેમ છો તમારું બધાનું સ્વાગત છે મારા બીજા મિની બ્લોગમાં। તો અત્યારે આપણે આવી ગયા છે નિશાળે। જો અત્યારે આપણે જૂની નિશાળે આવી ગયા। જો આવી કંઈક આપણી જૂની નિશાળ હતી। જો અત્યારે તો બની ગઈ છે, બનીને કઈ મસ્તની થઈ। જો હું તમને એને આખી સ્કૂલ દેખાડું। ચાલો જો આ પેલી સ્કૂલ, અને અહીંયા અમે ઉપરના ક્લાસમાં અભ્યાસ કરતા। જો ઉપરનો ક્લાસ ન રહ્યો ત્યાં અમે ભણતા, અને આ બધું તો અત્યારે તો નવું થઈ ગયું છે। જો આ નવી અહીંયા કલર કર્યો છે, ઓલી સામેની નવી બની છે। હા તો અમે ગયા ને પછી નવી બની છે ગાઈસ, અને બનીના વર્ષ દોઢ વર્ષ જેવું થઈ ગયું। જો આવી કાંઈક આપણી મસ્ત મજાની જૂની નિશાળ હતી, અને આપણે તો સામેની નિશાળમાં ભણતા। અને જો અહીંયા પહેલાં નીચે ઓફિસ હતી, અને હવે ઉપર ક્લાસરૂમ હતા, અને હવે એ બધું બંધ થઈ ગયું। હવે જો અહીંયા નવી નિશાળમાં બધું થઈ ગયું, અહીંયા ઓફિસે। ચાલો હું તમને દેખાડું। અને મિત્રો અહીંથી અહીંયા છે ને 1 થી 8 ધોરણ લગીનું ભણવાનું, બાકી 9મું ભણવું હોય તો સામે ભણવાનું। જો આવી કંઈક આપણી નિશાળે મસ્ત મજાની છે। તો ચાલો હું તમને આપણી નિશાળા દેખાડી દઉં કે કેવી છે, ને ખાલી તમે એક સબસ્ક્રાઈબ કરી દેજો ને અને વિડીયોને લાઈક। જો તો તમે જો આ ઓફિસ છે આચાર્ય રૂમની। જો ઊભા રહ્યો, આચાર્ય રૂમ ઓફિસ। જો આવું કાંઈક છે આપણી જૂની સ્કૂલ। જો બાકી બધા ક્લાસ છે, અને ઉપર પણ ક્લાસ છે, પણ હમણાં વેકેશન પડશે ને એટલે તો આ બંધ છે। જો આ તાળા મારી દીધા છે, તાળા મારી દે કેમ કે વેકેશન પડે ને એટલે। જો સામે જો એક મંદિર પણ છે। જો એ રહ્યું। તો હમણાં તમને એ પહેલાં તમને એને આખી સ્કૂલ તો દેખાડી દે। જો અમે અહીંયા પ્રાર્થના સભા થતી ગઈ પહેલાં। જો અહીંયા પ્રાર્થના સભા થતી, અને હવે તો અહીંયા થાય છે। જો આ સ્કૂલે જો અહીંયા પ્રાર્થના સભા થાય છે। જો આવી કાંઈક હતી આપણી નિશાળ। હજી તો બાકી દેખાડવાની। એટલમાં એને આપણો વિડીયો બંધ થઈ ગયો હતો, કેમ કે આપણે જવાનું હતું બહાર, આપણને ભાઈબંધ બોલાવ્યા હતા એટલે થોડી ગેમ રમ નાખી ઘડીક। તો જો અહીંયા એક મંદિર છે, અને આ આપણે આખી જૂની સ્કૂલ છે। જો અને આ વાયલું મેદાન, અને આપણે કયા ક્લાસમાં ભણતા ને એ તમને દેખાડી। જો વિડીયો તમે જોઈ શકો છો, આવું કંઈક છે આપણું સ્કૂલનું મેદાન। જો તમે કેટલામાં ભણો કમેન્ટ કરી દેજો, ને કઈ સ્કૂલમાં ભણો નહીં કમેન્ટ। અત્યારે તો 9મું ભણવું। જો આ છેલ્લો ક્લાસ આપણો। જો આ મિત્રો એટલી મજા આવતી ને વાત જ પૂછવામાં, બહુ મજા આવતી, અને પવને પણ બહુ હાલે છે। તમે જોઈ શકો છો આ જૂની સ્કૂલ છે, આ નવી સ્કૂલ બની છે। જોઈ શકો છો, જો આ મંદિર છે સુરપુરા દાદાનું। જો અહીંયા કચરો મિત્રો ગંદકી જ છે નકરી, શૌચાલય। જો આ શું છે કે ખાલી કોમેન્ટ કરી દેજો, મિત્રો મને નથી ખબર, તમને ખબર હોય ને તો ખાલી કોમેન્ટ કરી દેજો। જો આ કાંક આપણી સ્કૂલ છે। જો હવે એટલે આપણી જૂની સ્કૂલ મિત્રો, હવે તો આપણે ભણતા નથી। જો તમે આ માયનું મેદાન બધે રમતા મિત્રો। અમે જ્યારે ભણતા ને અમારે પરીક્ષા પૂરી થતી ને ત્યારે અમને અમારા સર રમવા કાઢતા અહીંયા, એટલે અમે રમતા ને પવન બહુ આવે મિત્રો। તમે જોઈ શકો છો આવી કે જૂની સ્કૂલ। અને મિત્રો મેં તમને કીધું હતું કે હું તમને દેખાડવાનું મંદિર, એક મંદિર મેં તમને દેખાડ્યું હતું। તો ચાલો દેખાડું તમને, જોઈ શકો છો। જો અત્યારે તો અહીં બેસવાનું થઈ ગયું હમણાં। જો આગળ છે, જો બધી બહુ મસ્તની સ્કૂલ થઈ ગઈ મિત્રો। તો જો આપણે ધીરે ધીરે હાલ્યા જાય। જો અને મિત્રો આપણે જાતા હતા ને તો આપણે પહેલું હોય આ શું એને કાંઈ ખાલી કોમેન્ટ કરી દેજો, મને તો નથી ખબર, તમને ખબર ને તો કોમેન્ટ કરી દેજો। તો જો આવી ગયા મંદિરે, આ શેનું મંદિર છે ને એ નથી ખબર, તમને ખબર તો કોમેન્ટ કરી દેજો। લગભગ તો માતાજીનું છે। જો ઉપર આ કંઈક કર્યું હું અહીંયા આવું કાંક છે। જો મંદિર તો દેખાડી દીધું ને, હવે તમને દેખાડીશ પીવાનું પાણી। અહીંયા બની ગયું બરાબર। જો પીવાનું પાણી દેખો, 5 નળ હતા, એક અહીંથી નીકળી ગયો મિત્રો। અમે રમવા હતા ને ત્યારે જો અહીંથી વાલ ચાલુ થાય। જો હજી વાહે પીવાનું તો બહુ છે। જો અને આ ઓલી સ્કૂલ મેં તમને કીધી હતી જૂની। અને મિત્રો એટલે અહીંયા ભણતા ને એટલે મધ્યાહન ભોજન હતું, 1 નંબર, દાળ ઢોકળી અને ભાત ને બધું હતું। અમે ભણતા ને એટલે અમને અહીંયા બેસાડતા। જો અમને મધ્યાહન ભોજન જમાડવા બેસાડતા, અને જોઈ શકો છો તમે ઓલું મધ્યાહન ભોજન એ
જો અહીંયા બધી બનતું જોઈ શકો છો. આ મધ્યાહન ભોજન અહીંયા બધું બનતું અને પણ જો 2 શૌચાલય અહીંયા, 2 નહીં 4 જો આ પેલું, આ બીજું અને અજય છે હાથ ધોવાનું પાણી. જો આવી રહ્યું હાથ ધોવાનું પાણી. સાયન્સની સ્કૂલ 11માં 12મા વાળાની સ્કૂલ છે. તો મિત્રો જો આવી કાંક આપણી જૂની સ્કૂલ હતી જો. અને આના પછીના બ્લોગમાં આપણે નવી સ્કૂલ આપણે દેખાડશું અને હું ભણું ત્યાં. તો બસ આ તો આપણો આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી કાલના બ્લોગમાં.